આ નેતાજી છે પ્રચાર કરવા નીકળે. ચૂંટણી આવે છે ને હવે એટલે થોડા ગામમાં પ્રચાર કરે અને જીતી જાય થોડું સારું થઈ જાય. એટલે નાટક છે બાળકો દ્વારા અભિનય, તો શાંતિથી નિહાળીશું. તમે બધા મજામાં છો ને? હા. તમને ખબર છે હું અહીંયા શા માટે આવે છું? નહીં. આજે મારી ચટણી હાજરી છે. ચટણી સાહેબ, ચટણી નહીં, ચૂંટણી કહો, ચૂંટણી. અલે ભાઈ, તમારે શું જોવાનું? હું ચટણી કહું કે ચૂંટણી? તમારે શું કરવાનું? બટન દબાવવાનું, બટન. આપનું નિશાન ઉડતો પોપટ, ઉડતો પોપટ. આપનું નિશાન ઉડતો પોપટ, ઉડતો પોપટ. આપનું નિશાન ઉડતો પોપટ, ઉડતો પોપટ. સાહેબ, આપણા ગામમાં પાણીનો પ્રશ્ન. અલે ભાઈ, પાણી શું કરો છો? પાણી કઈ પીવાતું હશે? પીઓ પીઓ, કોકા કોલા પીઓ, થમ્સ અપ પીઓ, પેપ્સી પીઓ. એના હોય તો પેલું છાશ અને દૂધ તો છે જ ને. પાણીનો પ્રશ્ન સોલ્વ. તમારે શું કરવાનું? બટન દબાવવાનું, બટન. આપનું નિશાન ઉડતો પોપટ, ઉડતો પોપટ. આપનું નિશાન ઉડતો પોપટ, ઉડતો પોપટ. સાહેબ, આપણા ગામમાં અનાજનો પ્રશ્ન. અલે ભાઈ, અનાજ શું કરે છો? અનાજ કઈ ખવાતો છે? ખાઓ ખાઓ ખાઓ, કાજુ ખાઓ, બદામ ખાઓ, પિસ્તા ખાઓ, દાબેલી ખાઓ, મંચુરિયન ખાઓ, પફ ખાઓ. એના હોય તો પેલું સફરજન અને કેરા તો છે જ ને. અનાજનો પ્રશ્ન સોલ્વ. ખાવાનો પ્રશ્ન છે હવે? નહીં. તમારે શું કરવાનું? બટન દબાવવાનું, બટન. આપનું નિશાન ઉડતો પોપટ, ઉડતો પોપટ. આપનું નિશાન ઉડતો પોપટ, ઉડતો પોપટ. સાહેબ, આપણા ગામમાં વીજળીનો પ્રશ્ન. અને ભાઈ, વીજળી શું કરો છો? વીજળી કઈ બનાવતી હશે? બારો ફાનસ બારો, મીણબત્તી બારો, દીવો સળગાવો, ટોર્ચ બારો. એના હોય તો રાતે ચાંદો મામો અને દિવસે સૂરજ દાદાનું પ્રકાશ તો છે જ ને. લાઈટનો પ્રશ્ન છે હવે? નહીં. તમારે શું કરવાનું? બટન દબાવવાનું, બટન. આપનું નિશાન ઉડતો પોપટ, ઉડતો પોપટ. આપનું નિશાન ઉડતો પોપટ, ઉડતો પોપટ. સાહેબ, આપણા ગામમાં રોડનો પ્રશ્ન. અલે ભાઈ, રોડ શું કરે? રોડ ઉપર કઈ ચલાવતું હશે? ચલાવ, રોકેટ ચલાવ, વિમાન ચલાવ, એરોપ્લેન ચલાવ. એના હોય તો પેલું વિમાન તો છે જ ને. રોડનો પ્રશ્ન સોલ્વ. તમારે શું કરવાનું? બટન દબાવવાનું, બટન. આપનું નિશાન ઉડતો પોપટ, ઉડતો પોપટ. આપનું નિશાન ઉડતો પોપટ, ઉડતો પોપટ. સાહેબ, આપણા ગામમાં ગંદકીનો પ્રશ્ન. અલે આ ગંદકીનો પ્રશ્ન તો ઉભા છે. આ બ્રેડને તો આ બાજુ બેઠેલી બહેનો અને આ બાજુ બેઠેલા ભાઈઓ અને પાછળ બેઠેલા ભાઈઓને સોંપું છું. હાર્દિકભાઈ, તમે રસ્તા પર પાણી ઢોળો નહીં ને? ભાઈઓ અને બહેનો રોડ ઉપર પાણી નહીં ઢોળે તો હું પણ નહીં ઢોળું. સમીરભાઈ, તમે રસ્તા પર પાણી ઢોળો નહીં ને? જો ગામવાળા ભાઈઓ અને બહેનો રસ્તા ઉપર પાણી નહીં ઢોળે તો હું પણ રસ્તા ઉપર પાણી નહીં ઢોળું. તમે આમ જ એકબીજાની નકલ કરો છો તો જે લોકો રસ્તા પર પાણી ઢોળતા નથી તેમની નકલ તમે શા માટે નથી કરતા? જેવા કે કોકિલાબેન, ગંગાબેન, સૂર્યાબેન. વાત તો સાચી છે. આપણે તો આ બાજુ બેઠેલી અને પાછળ બેઠેલા ભાઈઓ અને આ બાજુ બેઠેલા ભાઈઓને સોંપું છું. જો બહેનો નિર્ણય લે કે આજથી હવે અમે રસ્તા પર પાણી નહીં ઢોળીએ અને ભાઈઓ નિર્ણય લે કે ઘરે ઘરે સંડાસ બંધ કરીએ તો આપણો દેશ સ્વચ્છ થઈ જાય.
આપણું ગામ સ્વચ્છ થઈ જાય અને શ્રી આપણા નરેન્દ્રભાઈ વડાપ્રધાનનું સપનું પૂરું થઈ જાય. બોલો સ્વચ્છતા અમર રહો, સ્વચ્છતા અમર રહો. ભારત માતા કી જય.